નમસ્કાર. આજે આપણે માનવ શરીરના સૌથી અદ્ભુત અને જટિલ અંગોમાંથી એક વિશે વાત કરવાના છીએ. હા, માનવ આંખ. વિચાર તો કરો, એક એવો બાયોલોજીકલ સુપર કેમેરો જે દર સેકન્ડે લગભગ 1 કરોડ જેટલી માહિતી પર પ્રોસેસ કરી શકે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આ આસપાસના રંગો, આકારો અને દરેક હલનચલન આ બધું આટલી સ્પષ્ટતાથી કેવી રીતે દેખાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના એક અદ્ભુત સમન્વયમાં છુપાયેલો છે. તો આ રહસ્યને સમજવા માટે ચાલો એક કામ કરીએ. આપણી આંખને એક સુપર સ્માર્ટ નેચરલ કેમેરા તરીકે વિચારીએ. ખરેખર, આ સરખામણી આપણને એની કામ કરવાની રીતને ખૂબ જ સરળતાથી સમજવામાં મદદ કરશે. તો ચાલો આ અદ્ભુત કેમેરાની અંદરની સફર શરૂ કરીએ. તો જોવાની આ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? બસ પ્રકાશના એક કિરણથી. તો ચાલો આપણે પણ એ જ પ્રકાશના કિરણની સાથે સાથે આંખની અંદર જઈએ અને જોઈએ કે તે કેવી રીતે પ્રવેશે છે અને એનું નિયંત્રણ કેવી રીતે થાય છે. પ્રકાશ સૌથી પહેલાં જેની સાથે ટકરાય છે એ છે કોર્નિયા. સમજો કે આપણી આંખની એકદમ સાફ વિન્ડો છે, એક પારદર્શક પડ જે સુરક્ષા પણ આપે છે અને પ્રકાશને અંદર આવવા માટેનો રસ્તો પણ બનાવે છે. હવે આંખ કેટલી સ્માર્ટ છે એ જુઓ. એ પોતે જ નક્કી કરે છે કે કેટલો પ્રકાશ અંદર આવવા દેવો. આંખનો જે રંગીન ભાગ છે, જેને આપણે આઇરિસ કહીએ છીએ, તે કીકીના કદને જરૂર પ્રમાણે નાનું મોટું કરે છે, બરાબર કેમેરાના એપર્ચરની જેમ. જ્યારે તડકામાં જઈએ ત્યારે કીકી નાની થઈ જાય અને અંધારામાં મોટી, જેથી બરાબર માત્રામાં પ્રકાશ અંદર જઈ શકે. સારું, તો પ્રકાશ આંખમાં પ્રવેશી ગયો છે, પણ હજી વાર્તા અહીં પૂરી નથી થતી. હવે સૌથી જરૂરી કામ છે એને એકદમ સ્પષ્ટ રીતે કેન્દ્રિત કરવાનું. તો ચાલો જોઈએ કે આ મેજિક કેવી રીતે કામ કરે છે. આ મેજિક પાછળનો હીરો છે આપણો લેન્સ. એ કીકીની બરાબર પાછળ આવેલો એક ફ્લેક્સિબલ અને પારદર્શક ભાગ છે. એનું મુખ્ય કામ શું? પ્રકાશના કિરણોને એવી રીતે વાળવાનું કે રેટિના પર એકદમ શાર્પ અને ક્લિયર ઇમેજ બને, બિલકુલ એક પ્રોફેશનલ કેમેરાના લેન્સની જેમ. લેન્સની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની ઓટો ફોકસ કરવાની ક્ષમતા, જેને સમાવેશ ક્ષમતા પણ કહેવાય છે. જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુ જોઈએ ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાઈને લેન્સને જાડો કરી દે છે, અને જેવી આપણે દૂરની વસ્તુ પર નજર કરીએ કે તરત જ આ સ્નાયુઓ રિલેક્સ થઈ જાય છે અને લેન્સ પાતળો થઈ જાય છે. આ બધું એટલું ઝડપથી થાય છે કે ફોકસ હંમેશા પરફેક્ટ રહે છે. ઓકે, તો લાઇટ ફોકસ થઈ ગઈ છે. હવે વારો છે એને કેપ્ચર કરવાનો. અને આ કામ કરે છે રેટિના, જે આપણી આંખની પોતાની હાઈ ડેફિનેશન સ્ક્રીન છે, જાણે કોઈ ડિજિટલ કેમેરાનું સેન્સર હોય. રેટિના આંખના પાછળના ભાગમાં આવેલું એક ખૂબ જ સંવેદનશીલ સ્તર છે. જે પ્રકાશ લેન્સમાંથી પસાર થઈને આવે છે તે અહીંયા એક નાની અને વાસ્તવિક ઇમેજ બનાવે છે. અને અહીંયા એક મજેદાર વાત છે, આ પ્રતિબિંબ હંમેશા ઊંધું બને છે. હા, ઊંધું. હવે આ રેટિના પર કરોડો નાના નાના સેન્સર્સ છે, જેને પ્રકાશ સંવેદનશીલ કોષો કહેવાય છે. આ મુખ્યત્વે 2 ટીમમાં વહેંચાયેલા છે, દંડકોષો અને શંકુકોષો. દંડકોષો એ નાઇટ વિઝન સ્પેશિયલિસ્ટ છે, જે આપણને ઓછા પ્રકાશમાં જોવામાં મદદ કરે છે, જ્યારે શંકુકોષો કલર સ્પેશિયલિસ્ટ છે, જે તેજસ્વી પ્રકાશમાં આપણને દુનિયાના બધા રંગો બતાવે છે. પણ અહીં કામ પતતું નથી. રેટિના પર ઇમેજ બનવી એ તો બસ અડધી જ જર્ની થઈ. હજી આ ફોટાને સમજવાનો બાકી છે, અને એ માટે એને આપણા સુપર કમ્પ્યુટર એટલે કે મગજ સુધી પહોંચાડવો પડશે. રેટિના પર બધી માહિતી ભેગી થયા પછી એ દ્રષ્ટિ ચેતા નામના એક ડેટા કેબલ દ્વારા મગજ તરફ જાય છે. પણ જે જગ્યાએથી આ કેબલ રેટિનામાંથી બહાર નીકળે છે ત્યાં કોઈ પ્રકાશ સંવેદનશીલ કોષો હોતા નથી. એટલે એ નાનકડી જગ્યા પર કોઈ પ્રતિબિંબ રચાતું નથી, અને એટલે જ એને અંધબિંદુ કહેવામાં આવે છે. તો આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે? ચાલો ફટોફટ સમજી લઈએ. સૌથી પહેલાં રેટિના પ્રકાશને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે. પછી આ સિગ્નલ્સ દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચે છે, અને છેલ્લે આપણું શક્તિશાળી મગજ આ સિગ્નલ્સને ડીકોડ કરે છે, પેલી ઊંધી ઇમેજને સીધી કરે છે, અને આપણને આપણી આસપાસની દુનિયાનો એક અર્થપૂર્ણ અને 3D અનુભવ કરાવે છે. ખરેખર અદ્ભુત છે, નહીં? વાહ! આટલી બધી જાણકારી પછી ચલો એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી બધા મુખ્ય ભાગો અને એમના કામ બરાબર યાદ રહી જાય. ચાલો શરૂઆતથી યાદ કરીએ. સૌથી પહેલાં કોર્નિયા.
આંખનો ફ્રન્ટ ગેટ. અહીંથી પ્રકાશ એન્ટર થાય છે. પ્રકાશ અંદર આવ્યા પછી કીકી, જે ઓટોમેટિક લાઇટ કંટ્રોલર છે, કેટલી લાઇટ અંદર જશે એ નક્કી કરે છે. ત્યાર પછી આવે છે લેન્સ, ધ ફોકસ માસ્ટર, જે ઇમેજને એકદમ શાર્પ બનાવે છે. અને એ શાર્પ ઇમેજ ક્યાં બને છે? રેટિના પર, આપણી આંખની પોતાની સ્ક્રીન, જ્યાં આખો સીન કેપ્ચર થાય છે. આ સ્ક્રીન પર છે ખાસ કોષો. એમાંના દંડકોષો, આપણા નાઇટ વિઝન હીરો, જે ઓછા પ્રકાશમાં પણ જોવામાં મદદ કરે છે. અને છેલ્લે શંકુકોષો, આપણા કલર એક્સપર્ટ્સ, જે દુનિયાને રંગીન અને વિગતવાર બનાવે છે. યાદ રાખજો, આ કોઈ એક ભાગનું કામ નથી, પણ આ બધા ભાગો એક ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે, ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે જાણીએ છીએ કે આપણી આંખ કેટલી અદ્ભુત અને જટિલ રચના છે. એક એવી ટેકનોલોજી જેની કોઈ સરખામણી નથી. આ સમજણ આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણી આ અમૂલ્ય ભેટ, આપણી દ્રષ્ટિ, એને સુરક્ષિત રાખવા અને એની સંભાળ રાખવા આપણે શું કરી શકીએ? આના પર જરૂર વિચાર કરજો.